વહાલા સંતો, સુરસંગદાસ બાપુનું એક ભજન છે કે ગુરુ કહે એ ઉપદેશ મારો, ચેતન તું દેહથી ન્યારો. ગુરુ કહે ઉપદેશ મારો, ચેતન તું દેહથી ન્યારો. ગુરુ કહે ઉપદેશ મારો, ચેતન તું દેહથી ન્યારો. હે મમતા દેહની મૂકે તો, એ મમતા દેહની મૂકે તો જન્મ મરણ મટી જાવે. ગુરુ કહે ઉપદેશ મારો, ચેતન તું દેહથી ન્યારો. અતિ પ્રિય તું એથી કહું છું, હૃદયમાં તું જ સદા રહું છું. અતિ પ્રિય તેથી કહું છું, હૃદયમાં તું જ સદા રહું છું. હે જુદો નહીં જરા તુથી હું, એ જુદો નહીં જરા તુથી હું, વસુ ભેડો અદ્વૈત ભાવે. ગુરુ કહે ઉપદેશ મારો, ચેતન તું દેહથી ન્યારો. અજપા જાપ જે થાવે એમાં લક્ષ્ય પૂરું એ લગાવે. અજપા જાપ જે થાવે એમાં લક્ષ્ય પૂરું લગાવે. હે ચિંતન તો 24 કલાક થાય, ચિંતન તો 24 કલાક થાય. અનન્ય ભજન કહાવે. ગુરુ કહે ઉપદેશ મારો, ચેતન તું દેહથી ન્યારો. અખંડ રહે આનંદ કરે દ્વૈત કલ્પિત ભાન ખોજે. અખંડ રહે આનંદ કરે દ્વૈત કલ્પિત ભાન ખોજે. હે સુરસંગ તો સમાધિ સહજે, સુરસંગ તો સમાધિ સહજે. નહીં જગ નજરે આવે. ગુરુ કહે ઉપદેશ મારો, ચેતન તું દેહથી ન્યારો. ગુરુ કહે ઉપદેશ મારો, ચેતન તું દેહથી ન્યારો. તો વાલા ગુરુ એમ કહે છે કે હે મારા પ્યારા શિષ્ય, મારો ઉપદેશ એ જ છે કે તું ચેતન છે, અજર અમર છે, અખંડ છે, અચ્યુત છે, અવિનાશી છે અને દેહથી સદાને માટે જુદો છે. તો દેહ ઉપરની મમતાને મૂકી દે તો તારે જન્મ મરણ છે જ ક્યાં? દેહના ધર્મો શા માટે ઓરી લે છે? માટે મારામાં, મારા સ્વરૂપમાં 3 કાળમાં જન્મ મરણ નથી. આવો પાકો નિશ્ચય કર. કેમ કે તું મને અતિ પ્રિય છે અને ગુરુ રૂપે એટલે કે આત્મા રૂપે હું તારા હૃદયમાં સદાને માટે બિરાજમાન છું અને તારાથી જરા પણ જુદો નથી. તું અને હું સ્વાભાવિક રીતે એક જ છીએ. તો તું છે એ જ હું છું અને હું છું એ જ તું જ છે. જરા પણ ભેદભાવ છે જ નહીં અને સ્વપ્ને પણ ભેદભાવ માનીશ પણ નહીં. સદાય તારી ભેળો જ છું. તો તું અનન્ય ભાવે મારું ભજન અજપા જાપ જે શ્વાસોશ્વાસ આવે અને જાય તેમાં બહારથી શ્વાસ લેતા 100 શબ્દ થાય છે અને અંદરથી બહાર કાઢતા હમ શબ્દ થાય છે. તો તે અજપા જાપ જપ્યા વગર પણ સોહમ જાપ 24 કલાક ચાલુ છે. તો જે બહાર છે તે અંદર હું જ છું, તે સોહમ પરમાત્મા હું જ છું. એવું 24 કલાક ભજન તો થાય જ છે. પણ એ શ્વાસે શ્વાસે મનને જોડીને લક્ષ્ય આપે તો 24 કલાકનું ચિંતન સ્વાભાવિક થશે. કેમ કે એક ચેતન સિવાય બીજું કાંઈ નથી. તો અખંડ એક સચ્ચિદાનંદ રૂપ આત્મા જ છું. તારા અંતરમાં દ્વૈતનું ભાન આવવા દઈશ નહીં. તેને ખોઈ નાખજે. તેને જ સહજ સમાધિ કહેવામાં આવે છે. સહજ તારા સ્વરૂપનું જ્ઞાન ભૂલાતું નથી. તેને શાંત ચિત્તે વિચાર કરી જોઈજો તો જગત જે નામ રૂપ કલ્પિત છે એ જગત છે જ નહીં એવું સમાધાન દઢ થઈ જશે અને તારી દ્રષ્ટિમાં જગત દેખાશે જ નહીં. સદગુરુદેવ